નમસ્તે. જય સ્વામિનારાયણ. ન્યૂ જર્સી અમેરિકામાં જે ભવ્ય અને દિવ્ય અક્ષરધામ છે એના ઘણા બધા આકર્ષણો છે. આ આકર્ષણોમાંનું એક આકર્ષણ એટલે કે 49 ફૂટ ઊંચી શ્રી નીલકંઠવાણી મહારાજની ભવ્ય દિવ્ય અને સૌમ્ય તપોમૂર્તિ. એ જ તપોમૂર્તિ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની અંદર અને ગાંધીનગર અક્ષરધામની અંદર પણ એ જ ભવ્યતા, એ જ દિવ્યતા અને એ જ સૌમ્યતા સાથે પ્રતિષ્ઠિત થઈ છે. હવે એ જ મૂર્તિ, એ જ ભવ્યતા અને એ જ દિવ્યતા એ હવે સુરતના કળાદેના આંગણે પણ થવાની છે. હા, તારીખ 18/5/2025ના દિવસે શ્રી નીલકંઠવાણી મહારાજની 49 ફૂટ ઊંચી પ્રતિમાની પીઠિકાનો શુભારંભ એ થયો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં આ 49 ફૂટ ઊંચી શ્રી નીલકંઠવાણી પ્રતિમાની પીઠિકાનું નિધિ કુંભનું પૂજન, શિલાનું પૂજન એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના વરદ હસ્તે કર્યું છે. આવો એ જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો એક વિશેષ પ્રસંગ જાણીએ. તારીખ 17/6/2018 સારંગપુર પ્રમુખવાણી દિનનો દિવસ હતો અને પ્રમુખવાણી દિનની સભા થઈ. ત્યારબાદ બધા સંતોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આજના દિવસે અમારે પ્રમુખ સ્વામી મહારાજમાંથી શું પ્રેરણા લેવી જોઈએ? આજે પ્રમુખવાણી દિનનો દિવસ છે, એમણે તો પોતાનું સમગ્ર જીવન એ ગુરુની આજ્ઞામાં ન્યોછાવર કરી દીધું, તો એમનામાંથી આજના દિવસે અમારે શું પ્રેરણા લેવી જોઈએ? ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જવાબ આપે છે. સ્વામીશ્રીએ કહ્યું કે બસ એમના જેવું જ એમણે જે ભીડો વેઠ્યો છે ને બધું કાર્ય કર્યું છે તે નોંધમાં લેવું, કોઈ રીતે મૂંઝાવવું નહીં. બધું કાર્ય થશે, મૂંઝવણ આવશે, પણ સ્વામી તરફ દ્રષ્ટિ હોય તો તે ટળી જશે. સ્વામીશ્રીએ એક કરી બતાવ્યું છે. શાસ્ત્રીજી મહારાજ માટે કેટલો પ્રેમ અને હેત, તેથી તેમનાથી આ બધું થયું. બાકી તો કરોડ રૂપિયા દેતા પણ આ ભીડો ન વેઠાય. એમનામાં વફાદારી અને સચ્ચાઈ હતા. એવું રાખીએ તો અહીંયા જ અક્ષરધામ છે, આવા જવાનું છે જ નહીં.